નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનને લઈને મહત્વના સમાચાર। દિલ્હી ખાતે આજે કોળી સમાજની મહત્વની બેઠક મળી હતી, જ્યાં દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી અને મંત્રી કુંવરજી બાવળિયાએ કરેલા આક્ષેપો સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે। વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે। ધર્મેશ, આજે દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી અને કુંવરજીએ કરેલા આક્ષેપો સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। જિજ્ઞાસા, છેલ્લા કેટલાય દિવસથી અખિલ ભારતીય કોળી સમાજનું જે રાષ્ટ્રીય સંગઠન છે તેના સંગઠન અને એમાં જે હોદ્દેદારની નિયુક્તિ થઈ છે, ખાસ કરીને હીરાભાઈ સોલંકીની જે પ્રદેશના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ, ત્યારથી કોળી સમાજના જે નિવેદનો આવી રહ્યા છે એને કારણે ભારે કચવાટ હતો ને એવા સમયમાં દિલ્હીમાં જે અશોકાનગરમાં જે કોળી સમાજનું ભવન છે ત્યાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુજરાતમાંથી જે કહી શકાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ ને પૂર્વ સાંસદ જે વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષતાના બેઠક હતી અને એમાં ગુજરાતમાંથી જે મનુભાઈ ચાવડા જે હાજર હતા તેણે જે કુંવરજી બાવળિયા સંગઠન સામે જે આક્ષેપ કરી રહ્યા છે, ઉપરાંત જે રાષ્ટ્રીય પ્રમુખ અને જે હીરાભાઈ સોલંકીની નિયુક્તિ સામે જે આક્ષેપો કરી રહ્યા છે એની સામે કાર્યવાહીની પણ માંગણી કરી હતી। ગુજરાતમાંથી બીજા જે કહી શકાય એવા જે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ જે સંગઠનના છે પ્રવીણભાઈ કોળી હાજર રહ્યા હતા, ઉપરાંત અખિલ ભારતીય કોળી સમાજના યુવા પાંખના કાર્યકારી અધ્યક્ષ અને સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। જોકે પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી આજની બેઠકમાં નહોતા, પણ ગઈકાલે રાત્રે તેઓ જે અખિલ ભારતીય કોળી સમાજના જે મહત્વના જે હોદ્દેદારો છે એને ગઈકાલે મળી અને નીકળી ચૂક્યા હતા, પરંતુ આજની બેઠકમાં સૌથી મોટો કુંવરજીભાઈ જે સવાલો ઉભી કરી રહ્યા છે એની સામે માગણી કરી હતી ને એને અંતર્ગત જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને પૂર્વ સાંસદ છે વિરેન્દ્ર કશ્યપ, એમણે આ સંગઠન ખોટું હોવાના જે બાવળિયા કે આક્ષેપ કરતા હોય, નિયુક્તિ ખોટી હોવાની વાત કરતા હોય તો લીગલ કાર્યવાહી કરવાની પણ વાત કરી છે। આમ જેને કહી શકાય કે જે ગુજરાતમાં મુદ્દો ઉછળ્યો છે રાષ્ટ્રીય સંગઠનનો, એ મુદ્દો આજે દિલ્હીની બેઠકમાં પણ ઉછળ્યો છે અને આ મુદ્દામાં કુંવરજી બાવળિયા જો આવા આક્ષેપો કરતા હોય તો એની સામે કાર્યવાહી કરવા માટે લીગલ સલાહ લઈ નોટિસ આપવાનો પણ નિર્ણય લેવાયો છે। જી જિજ્ઞાસા। બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે।